ગાંધીધામ મહાનગરપાલિકામાં હિસાબી વર્ષના 3 મહિનામાં 10% રાહતની યોજનાનો કરદાતાઓએ મોટી સંખ્યામાં લાભ લેતા 12.51 કરોડની વસૂલાત થઈ છે। ગત વર્ષના 9.40 કરોડની સરખામણીએ 3 માસમાં 2 કરોડથી વધુ વસૂલાત કરવામાં આવી છે। અગાઉ નોટબંધી સમયે એક દિવસની આવક 65 લાખ થવા પામી હતી। તેનો રેકોર્ડ તૂટીને 30 જૂનના 1.3 કરોડની વસૂલાત કરવામાં આવી છે। આ બાબતે હું આપનું ધ્યાન દોરું કે ગાંધીધામ જ્યારે મેં ચીફ ઓફિસર તરીકે ગાંધીધામ નગરપાલિકામાં માર્ચ 2023માં ચાર્જ સંભાળેલો, ત્યારે 31 માર્ચે અમારો રેકોર્ડ થયેલો 77 લાખનો એક દિવસની વસૂલાતનો, અને તે રેકોર્ડ આજે 30/6/2025ના એક જ દિવસમાં 1 કરોડ 2 લાખ જેવી રકમની વસૂલાત કરી, જે આપણે ચાલુ વર્ષમાં જે આપણે 10% રિબેટ આપીએ છીએ તે રિબેટ આપવાના છેલ્લો દિવસ હતો। અને આ વખતે મહાનગરપાલિકા બન્યા પછી મોટાભાગના લોકોને સમયસર તેની જાણ થઈ જતાં વધુ લોકોએ તેનો લાભ લઈ અને છેલ્લા દિવસ સુધીમાં આટલી મોટી રકમ જમા કરાવી છે। મહાનગરપાલિકા દ્વારા હાલના તબક્કે હજી નગરપાલિકાના રેટ મુજબ જ ટેક્સ લેવામાં આવે છે। હવે આવતા વર્ષે અમે નવેસરથી આકારણી પણ કરવાના છીએ, કારણ કે આપ તો જાણો છો કે મહાનગરપાલિકા વિસ્તાર વધ્યો, લોકોની અપેક્ષા વધી, એની સામે ખર્ચ પણ વધવાનો છે। સરભર કરવા માટે અમે આવતા વર્ષે આ પણ કરવાના છે, અને લોકોનો જે લોકોએ 10%નો લાભ લઈ અને બહોળી સંખ્યામાં જે ટેક્સ જમા કરાયો છે તે બદલનો મહાનગરપાલિકા પ્રશાસન વતી સૌનો આભાર માનું છું। અને હજી લોકોને જેને આ લાભ લેવો હોય એને 5% રિબેટનો લાભ પણ આ મહિને ચાલુ છે, તો તેઓ લઈ શકે છે। યાદ રાખો કે મહાનગરપાલિકા પાયાની સુવિધાઓ આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે। આપણે જાણીએ છીએ ગાંધીધામ નગરપાલિકા ઘણા સમયથી સમસ્યાઓ ઘણી છે, અને મહાનગરપાલિકા બન્યા પછી એનો ક્રમશઃ અમે ઉકેલ માટે પ્રયત્ન કરીએ છીએ, અને લોકોને સારામાં સારી સુવિધા બને એટલી ઝડપથી મળે એવો પ્રયત્ન રહે છે। અને લોકોએ જે ફરી વખત ગાંધીધામ આદિપુર જનતાનો આભાર વ્યક્ત કરું છું કે તેઓએ મોટા સંખ્યામાં આ સ્કીમનો લાભ લઈ વેરા જમા કરાવ્યો, તે બદલ ફરીવાર આભાર વ્યક્ત કરું છું।